અહીંયા અહીંયા શિવચંદ્ર મહારાજ સાહેબ આવેલા છે. હમ અને આજે સંગીતનો કાર્યક્રમ છે. હવે 6 થી 8 છે, 6 થી હમ 8:30 છે. એટલે મારી ઈચ્છા 8 વાગે પતાવીને એટલીસ્ટ અડધો કલાક જેવું એમ નહીં ઈચ્છા જોઈએ. એવી રીતે. બરાબર છે, બરાબર છે. એટલે આપણે ચાલુ કરશું ને એ 8:30 7:30 વાગે હું ઘડિયાળ લઈ આવું. એક જ મિનિટ, ઘડિયાળ નથી મારી. ઘડિયાળ 7:30 આપણે ધ્યાન ચાલુ કરી દઈશું. અમે લોકો ઓકે. ધ્યાનમાં નહીં હોઈએ આજે. હા હા અમે લોકો ધ્યાનમાં નહીં ઇન્દિરા બેસીએ, અમે નીકળી જશું વહેલા. હા, કઈ વાંધો નહીં. ઓકે. આપણે પહેલા યોગશાસ્ત્ર પ્રવચન નંબર 16, વિશ્વના સર્વજીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવના વડે આજના પ્રવચનની આપણે શરૂઆત કરશું. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થોલભદ્રાધ્યાય, જૈન ધર્મોસ્તુ મંગલમ, શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ, સર્વત્ર સુખી ભવતુ. યોગમાં સાધકની પ્રાથમિક ભૂમિકાની અંદર સૌથી અગત્યની વાતો આપણા શાસ્ત્રોમાં લખેલી છે. એમાં સૌથી પહેલી વાત છે આપણા દોષનો સ્વીકાર, આપણી ભૂલનો સ્વીકાર. આપણી કરેલી ભૂલો, આપણા દોષો જો આપણે જોઈ નહીં શકીએ તેને કાઢી કેવી રીતે શકશું? અને દોષો આપણા જો ન કાઢીએ તો આપણો આત્મા જે મલિન છે એ શુદ્ધ કેવી રીતે થશે? એટલે આપણો યોગશાસ્ત્રનો માર્ગ આ દોષો કાઢવા માટેનો માર્ગ છે, કર્મથી મુક્ત થવાનો માર્ગ છે. એક સુંદર પ્રસંગ છે, અદ્ભુત પ્રસંગ છે. પ્રસંગ નાનો છે પણ બહુ હૃદયને સ્પર્શ કરે એવો સુંદર પ્રસંગ છે. ગોપાલ કૃષ્ણ ગોખલે, બહુ મોટું નામ, આપણે તો બધાને ખબર હશે. મહાત્મા ગાંધીના પણ ગુરુ, પોતે લખાણ લખવા બેઠા છે. એ જમાનામાં લખવાની પદ્ધતિ ગાલીચો હોય, સામે પેલું પાટિયું હોય, ત્રાસુ, અને સહીમાં ખડિયામાં સહી બોળી અથવા પેનમાં સીસા પેનમાં સહી ભરી અને લખે. આ જૂની પદ્ધતિથી શેખરભાઈ તમે મેં આપણે કરેલી બી હશે આપણા જીવન, કે આપણે તો છોલી અને આપણે ખડિયામાં સહી બોડીને લખતા હતા, કખ ઘ બધું લખતા હતા. બસ ગોપાલ કૃષ્ણ ગોખલે લખી રહ્યા છે. એમનો પોતાનો નાનો બાળક છે, એમનો પુત્ર બાજુમાં બેઠો બેઠો સ્કૂલનું લેસન કરી રહ્યો છે. વાત એવી બની, જે ખડિયાની અંદર સહી ખલાસ થઈ ગઈ. એટલે ગોખલે સાહેબે પોતાના પુત્રને કીધું, બેટા બાજુમાંથી ખડીયો લાઈન તું મને આપ. દીકરાએ, બાળક નાનું છે, એને ખડીયો લીધો અને ગોપાલ કૃષ્ણના હાથમાં આપવા ગયો. ને ગોપાલ કૃષ્ણનું ધ્યાન, હાથ તો લંબાયો ખરો પણ ધ્યાન લખવામાં હતું. એટલે ખડીયો પેલા બાળકે છોડ્યો આપવા માટે. એને એમ કે પપ્પા પકડે છે, બાપા પકડે છે. એમનું ધ્યાન હતું નહીં પકડવામાં, હાથ લંબાવ્યો તો ખરો અને ખડીયો પડી ગયો. ખડીયો પડ્યો ગાલીચા ઉપર, એમના કપડા ઉપર,
સહીથી કાળી સહીથી બધું રંગાઈ ગયું. ગોખલે એના દીકરા સામે જોયું. દીકરો, એ જમાનો હતો બાપાથી દીકરા ગભરાય, થર થર ધ્રુજવા માંડ્યો. અરે ગોખલે ધીમે રહીને પૂછ્યું કે આ ખડીયો કેવી રીતે પડી ગયો દીકરા? તમે જુઓ, બાપ જેવા દીકરા. દીકરાએ જવાબ આપ્યો કે બાપા, હું તમને આપવા ગયો અને ખડીયો મારા હાથમાંથી છૂટી ગયો. ગોખલેની આંખમાં જરા સુંદર ભાવ આવે કે દીકરો પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. અદ્ભુત વાત હતી. ગોખલે એના માથામાં છે ટપલી મારતા કીધું, ના દીકરા, ભૂલ તો ખરેખર મારી હતી. મેં હાથ લંબાયો ખરો, પણ મારું ખડીયો લેવામાં ધ્યાન નતું, એટલે ભૂલ મારી હતી. દીકરો કે ના બાપા, ભૂલ મારી હતી. મારે ધ્યાન રાખવું જોઈતું હતું. દીકરો નાનો છે, સ્કૂલમાં જતું બાળક છે. અદ્ભુત વાત બની. દીકરો ના બાપા, મારે ધ્યાન રાખવા જેવું હતું. તમે તો લખતા હતા. મેં જરા ધ્યાનથી તમને ખડીયો આપ્યો હોત તો ખડીયો પડ્યો ના હોત. ગોખલેની આંખમાં આંસુ હતા. મારો દીકરો પોતાની ભૂલ નથી છતાં ભૂલનો સ્વીકાર કરે છે. ગોખલેની આંખમાં આંસુ. બંને જણ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. અદ્ભુત પ્રસંગ છે. આંખમાંથી આંસુ વહી રહી છે, જાણે એમના પોતાના દોષ નું ત્યાં પ્રખરાણ થઈ રહ્યું છે. દોષ બધા નાશ થઈ રહ્યા છે. પોતાની ભૂલોનો સ્વીકાર. બંનેની આંખમાં આંસુ. આજે વાત અલગ છે. આજે કોઈ પોતાની ભૂલોનો સ્વીકાર કરતો નથી પારુલબેન. આપણું દુકડમ ખાલી જીભ ઉપર હોય છે. દોષોને સ્વીકાર આપણે હજુ આપણા જીવનમાં ઉતાર્યો નથી. આ બધી પાયાની વાત છે. જ્યાં સુધી પોતાની ભૂલનો સ્વીકાર આપણે હસ્તે મોઢે નહીં કરીએ, ત્યાં સુધી આપણા આત્માના દોષો દૂર નહીં થાય. આપણા આત્માનું દર્શન કરવું છે યોગ દ્વારા, ધ્યાન દ્વારા. જ્યાં સુધી દોષ આપણે પકડી રાખ્યા શેખરભાઈ, ત્યાં સુધી કેવી રીતે આપણા આત્માનું દર્શન થાય? બરાબર. આપણા દોષ પહેલા જોવા જોઈએ, દોષને કાઢવા જોઈએ. આપણે કાયોક્ષરની અંદર આ જ વાત આવે છે. આપણે જુઓ, કરમી ભંતે બોલીએ છીએ સામાયિક લેતા પહેલા, ત્યારે શું બોલીએ છીએ કે મેં મન વચન કાયાથી હું કોઈ પાપ ક્રિયા કરીશ નહીં કે કરાવીશ નહીં, ને જે કરેલી છે એ બધા માટે ઈચ્છામી દુક્કડમ. પોતાના પાપનો સ્વીકાર, પોતાની ભૂલનો સ્વીકાર પંચસૂત્રમાં પણ છે ને શેખરભાઈ. ગરિહાઈ સહ્યાઈમ દુક્કડાઈમ. મારા સર્વ દુષ્કૃત્યનો હું માફી માંગુ છું. પોતાનો પાપ, પોતાના દોષ, એનો સ્વીકાર એ આત્માની પ્રગતિનું કારણ છે. 6 આવશ્યક આપણે જે જોઈ રહ્યા છે એમાં આ જ વાત છે કે આપણો જીવ રોજ સંસારની ક્રિયામાં અનેક દોષો ફાળો બને છે, અને દોષોને દૂર કરવા માટે ભગવાને યોગ માર્ગની પ્રાથમિક ભૂમિકા તરીકે 6 આવશ્યક બતાડેલા છે. બરાબર. 6 આવશ્યક એ રોજ ન કરીએ આત્મા પર લાગેલો મેળ વધતો જાય. આપણને ખબર છે કે આપણે કપડા આપણા
મેલા કપડા રોજ ના ધોઈએ અને 15 દિવસ ધોવા નાખીએ તો એ કપડું એની જે એનો સ્વાભાવિક કલર છે એ જતો રહે છે. પછી બરાબર એ છે. કપડું બનતું નથી. આપણા કપડા પણ આપણે મેલ કાઢવા માટે રોજ ધોઈએ છે, એને સાબુ નાખીએ છીએ, એને મશીનમાં નાખીએ છીએ, કદાચ જરૂર પડે તો ગરમ પાણીમાં ઉકાળીએ છીએ. આ બધી જેવી રીતે મલિનતા દૂર કરવાની પ્રક્રિયા છે, એવી રીતે પશ્ચાતાપ, દોષનો સ્વીકાર, પછી એનો પશ્ચાતાપ એટલે કપડાને ભીના કરવા જેવું છે. પછી તસૌત્રી બોલી અને ધ્યાનમાં જઈએ, સાબુ નાખવાની પ્રક્રિયા છે, મશીનમાં નાખવાની પ્રક્રિયા છે. ત્યારબાદ લોગસ એ છેલ્લે શુદ્ધ પાણીથી આત્માને ધોવાની પ્રક્રિયા છે. અદભુત આ બધી પ્રક્રિયાઓ ભગવાને આપણને આપણા જીવનમાં બતાવેલી છે આત્માને શુદ્ધ કરવા માટે. આજે આવશ્યક ક્રિયાની અંદર આપણે કહ્યું કે સીધું કે સૌથી પહેલું સામાયિક ઉપસમ ભાવ, સમતાનો યોગ છે, સમતાનો યોગ છે, ચારિત્ર યોગ છે, મોહની કર્મને દૂર કરવાનો યોગ છે. ત્યાર પછી લોગસ, ચતુર્વિંશિસ્ત ભક્તિ યોગ છે. ખૂબ સુંદર વાત છે, ખૂબ સુંદર વાત મારા વાંચવામાં આવેલી. જો આપણા 24 તીર્થંકર ભગવંતો છે ને, પાર્વતીબેન, ઇન્દિરાબેન, બધા તીર્થંકરો દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી જુદા જુદા છે. નીતિન, ખ્યાલ આવે છે? પારુલબેન, ઇન્દિરાબેન, 24 તીર્થંકરો દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી અલગ અલગ છે. સમજાવો. સૌથી પહેલા આદિનાથ ભગવાન, એમનું શરીર કેટલું? 500 ધનુષ. 500 ધનુષની કાયા. અને ભગવાન મહાવીરનું 7 હાથ. 7. અચ્છા. પાર્શનાથ ભગવાનની 10 હાથ. 10 હાથ. બરાબર. હા. અજીતના ભગવાનનું 450 ધનુષ. બરાબર. બરાબર. તમે દ્રવ્યથી બધા તીર્થંકર અલગ અલગ છે. બરાબર. બરાબર. હવે ક્ષેત્ર, ભગવાન મહાવીર સાહેબનો જન્મ ક્યાં થયો? ક્ષત્રિય કુંડમાં. એમનું વિહાર રાજગૃહી. બરાબર. કેવળ જ્ઞાન રાજગૃહી. આદિનાથ ભગવાન ક્યાં? હસ્તિનાપુર. બરાબર. પછી સૌરપુરીમાં વાસો પૂછ્યા. તમે જુઓ, સુવિધિનાથ કાકેન્દ્રી, બધા તીર્થંકર ભગવાનનું ક્ષેત્ર અલગ અલગ છે. એવું નથી કે બધા તીર્થંકર ભગવાનોનું શરીર સરખું છે, એમનું ક્ષેત્ર, એમનો કાળ બધાનો અલગ અલગ. બરાબર. ભગવાન ચોથા આરાની શરૂઆતમાં અને મહાવીર સ્વામી ચોથા આરા પૂર્ણ થયે. બરાબર ને? બંને વચ્ચે કેટલા સમયનો ગાળો? એક કોડા કોડી સાગરો. બરાબર. બધાના કાળ અલગ, બધાના ભાવ અલગ અલગ. જો આદિનાથ ભગવાન વખતે લોકોના ભાવ આપણે ત્યાં શાસ્ત્રમાં કેવા હતા? લોકો મૃદુ અને જળ, અને એના પછીના બધા હતા મૃદુ અને પ્રાગ્ય. અને ભગવાન મહાવીર સ્વામીના વખતે જીવો કેવા હતા? મૃદુ ને જળ, જળ અને વક્ર. જળ અને વક્ર. બરાબર. બધાના ભાવ અલગ અલગ હતા. છતાં તીર્થંકર ભગવંતો જો ગુણથી સરખા છે, બધાનું કેવળ જ્ઞાન સરખું. બરાબર કે નહીં? કોઈનું કેવળ જ્ઞાન વધારે ઓછું ખરું? આદિનાથ ભગવાનનું કેવળ જ્ઞાન વધારે અને મહાવીર સ્વામી ભગવાનનું કેવળ જ્ઞાન ની ક્ષમતા ઓછી, એવું ક્યાંય વાંચ્યું? નહીં. દરેક તીર્થંકર ભગવંતો એના ગુણથી સરખા. ચાલો, 34 અતિશય બધાના સરખા. જે તીર્થંકર જન્મ્યા ત્યારે 4 અતિશય લઈને જન્મ્યા હતા. ભગવાન મહાવીર સ્વામી હોય કે આદિનાથ ભગવાન હોય. બરાબર.
ચાલો. પાંચે પાંચ કલ્યાણકો વખતે વિશ્વના સર્વ જીવોને સાતા મળી એ બધા તીર્થંકર ભગવાન માટે સાચી વાત? હમ બરાબર. બરાબર. પાંચે પાંચ તીર્થંકરો ના પાંચે પાંચ 24 તીર્થંકરો ના પાંચે પાંચ કલ્યાણકો એક તે જગતના સર્વ જીવોને આનંદ ને સાતાનો અનુભવ થયો. બરાબર. હમ બરાબર. ચાલો. બરાબર. હમ તો તીર્થંકર ભગવાન તો એના ગુણથી સરખા. હમ તો એ ગુણ સરખા ગુણ છે એટલે લોગોસ ની અંદર 24 તીર્થંકર નો સમાવેશ થયેલો છે. જો એક સુંદર વાત છે કે ઇન્દ્રને ભગવાન મહાવીર સ્વામીને ઇન્દ્ર સ્નાન કરાવવા માટે પોતે ઉત્સાહથી મેરુ શિખર પર લઈ જાય છે. બરાબર. મહાવીર સ્વામીને હમ અને મોટા મોટા કળશ વડે નવડાવવા જાય છે ત્યારે ઇન્દ્રને એના પર શંકા જાય છે કે ભગવાન મહાવીર નું શરીર તો આટલું નાનું છે અને આટલા મોટા કળશ વડે નવડાવી તો એમને કશું થઈ જશે તો? ભગવાનની શક્તિ ઉપર ઇન્દ્રને સંશય આવે છે. બરાબર ને? આ વાત આપણા શાસ્ત્રમાં છે. બરાબર. અને ભગવાન શું કરે છે? એના મનના ભાવો જાણી લાય છે. બરાબર છે. મેરુ કંપાવ્યો. એક ખાલી અંગૂઠો મેરુ પર દબાવે છે અને આખું મેરુ કંપાયમાન થઈ જાય છે. ત્યારે ઇન્દ્રને ખ્યાલ આવે છે. ઇન્દ્ર ક્ષમા માગે છે તીર્થંકરની કે મેં આ શંકા આપણા શરીર જોઈને આપણી શક્તિ પર શંકા કરી એ ખોટી છે. એટલે તીર્થંકરો બધા તીર્થંકરો 34 અતિશય વાળા છે, એક સરખા ગુણ વાળા છે અને એ ગુણોનું સ્તવના આપણે લોકો સૂત્રમાં કરીએ છીએ. અને લોકો કિત્તિવન્ય મૈયા જે લોકો સુખમાં સિદ્ધા આરોગ્ય બોહિલાવમ સમયવર મોત્તમ દિનતું. તીર્થંકર ભગવાનની ભક્તિ આ પરાભક્તિ છે. આ સૂત્ર પરાભક્તિનું છે, મંત્રોથી ભરેલું છે. આપણે એની ધારણા ધ્યાનમાં જઈશું તો લોકો સૂત્રનું 7 ચક્ર પર કેવી રીતે ધ્યાન ધરવાનું છે ને એક એક શબ્દોની શું મહત્તા છે, એક એક શબ્દો કેવી રીતે મંત્ર સ્વરૂપ છે એ આપણે જાણીશું. તો આ પરાભક્તિ, પરમ ભક્તિ એ પરાભક્તિ છે જે આપણને આરોગ્ય, બોધિ એટલે સમ્યક્ત્વ અને સમાધિનો લાભ, પરમ સમાધિનો લાભ આપે છે. એ ભક્તિ યોગ છે. ત્યાર પછી વંદન શું છે? ગુરુ વંદન જ્ઞાન યોગ છે, વિનય છે, અહંકાર તોડવા માટેની એક પ્રક્રિયા છે. એ યોગિક પ્રક્રિયા છે કે ગુરુ વંદનને, ગુરુને આપણે અહોભાવ, એમના જ્ઞાનને, એમના સંયમને, એમના ચારિત્રને, એમના જીવનને આપણે અહોભાવથી નમીએ છીએ. આપણો અહંકાર આપણે ઓગાળીએ છીએ. એટલે વંદન જે છે એ જ્ઞાન યોગ છે જેનાથી આપણું જ્ઞાન શુદ્ધ થાય છે, વૃદ્ધિ થાય છે. પછી ચોથું પ્રતિક્રમણ. જો પ્રતિક્રમણ તો બહુ અદ્ભુત વાત છે. જીવ સવાર સાંજ પોતે સંસારની ક્રિયામાં એટલે વિભાવ દશામાં ફરતો હોય છે. આખા દિવસ દરમિયાન જે દોષો થઈ ગયેલા છે એને દૂર કરવાની અદ્ભુત યોગિક ક્રિયા છે. આત્માને જે વિભાવ દશા છે એને સ્વભાવ દશામાં લાવવાની પ્રક્રિયા છે. પરંતુ મેં ગઈ વાત કરી હતી પ્રતિક્રમણમાં શું શું સમાયેલું છે. જો સૌથી પહેલા દોષોને યાદ કરવા. બરાબર ને પાર્વલભાઈ? આપણે 7 લાખ શું બોલીએ છીએ ભાઈ મારાથી જે કઈ. પછી શ્રાવકમાં આપણાથી જે કોઈ શ્રાવક ધર્મમાં કોઈ બી વિચાર થઈ ગયો હોય એની આપણે આલોચના લઈએ છીએ. બરાબર કે નહીં? જે કઈ દોષો છે એને યાદ કરી, એને પશ્ચાતાપ કરી, એને દૂર કરીએ છીએ એને ધ્યાન દ્વારા. બરાબર છે? અને પછી ભગવાનની પ્રાર્થના કરીએ છીએ. એટલે પ્રતિક્રમણની અંદર
મેં કઈક કીધું હતું, જો એક તો ભાષ્ય જાપ છે, પછી ઉપાંશુ જાપ છે અને અજપા જાપ છે. પ્રતિક્રમણ ત્રણે ત્રણ વસ્તુ છે. પ્રતિક્રમણમાં શું છે? પહેલા તો દોષોનો પશ્ચાતાપ, પછી દોષોને દૂર કરવાનો પ્રયાસ, ધ્યાન, પછી પ્રતિજ્ઞા, પચખાણ. એ દ્વારા ફરીથી એ આપણે ન કરીએ એની પ્રતિજ્ઞા. આપણે પ્રતિક્રમણની અંદર કોઈ એક બી પચખાણ લઈએ છે એ પ્રતિજ્ઞા છે. વીરતી ધર્મમાં લાવવાની આખી પ્રક્રિયા છે. તો પ્રતિક્રમણ આ આત્માને એના દોષો દૂર કરી પોતાના સ્વભાવમાં જવાની એક અદ્ભુત પ્રક્રિયા છે. બરાબર છે? હવે આગળ પછી શું આપણે ઝડપથી લઈએ છીએ, બધું બહુ પ્રતિક્રમણ આખું વિધિ આપણે કરવાની નથી. જો પ્રતિક્રમણમાં તો પ્રતિક્રમણ કરીએ એટલે આપણો પ્રમાદ દૂર થાય. બરાબર કે નહીં? પ્રતિક્રમણ કરીએ, રોજ પ્રતિક્રમણ કરીએ એટલે પ્રમાદ આપણો દૂર થાય કે ના થાય? કંટાળો આવતો હોય છતાં પ્રતિક્રમણ કરી લઈએ એટલે પ્રમાદ ગયો. પછી લોકસ ધ્યાન કરીએ એટલે પતસ્થ ધ્યાન થયું. જો તમે જુઓ, સ્તવન બોલી એટલે ભક્તિ યોગ આવી ગયો. સંજ્ઞાય બોલો એટલે સ્વાધ્યાય આવી ગયો. પ્રતિક્રમણ એક અદ્ભુત, એક એવી ભગવાને આપણને એક યોગિક પ્રક્રિયા આપી છે કે રોજ રોજ કરવાથી એક અદ્ભુત આનંદ આપણને મળે. આપણું મન હળવું થાય. આપણને લાગે ખરેખર આપણે પાપથી મુક્ત થઈ ગયેલા છે. એટલે જીવ જે નવા કાર્યો કરે એમાં શુભ ભાવ હોય. એટલે નવા કાર્યો કરતા એને પોતાના પાપ ડંખે એટલે નવા કાર્યો કરતા એના પાપનું જે બંધન થાય, એ કેવું બંધન થાય પારુલભાઈ? ડંખતા હૃદયે સાંસારિક ક્રિયા કરીએ તો એ બંધન કેવું હોય? કર્મનો બંધ કેવો હોય? ઓછા રસ વાળું થાય. ઓછા રસ વાળો થાય, સંજોલન કસાય થાય, જીવ દુર્ગતિમાં ન જાય. અદભુત વાત છે. એક એક પ્રતિક્રમણની એક એક આપણે વાત કરીએ એમાં જો આશ્રવનો નિરોધ છે, કર્મની નિર્જરા છે, શું શું વાતો છે પ્રતિક્રમણમાં. પછી એનાથી આગળ વધે કાયોત્સર્ગ. બરાબર? કાયોત્સર્ગ એટલે શું? જો કાયોત્સર્ગની પ્રક્રિયા મુદ્રા, કાયોત્સર્ગ એક મુદ્રા છે. બરાબર? કાયોત્સર્ગની મુદ્રા કઈ? જો આપણા બધા તીર્થંકર ભગવંતોની ધ્યાનની મુદ્રા કઈ છે ખબર છે ને? ઉભી કાયોત્સર્ગ મુદ્રા. બરાબર કે નહીં પારુલબેન? કાયોત્સર્ગ મુદ્રા શું ઇન્દિરાબેન? કાયોત્સર્ગની મુદ્રા બે પગ વચ્ચે આગળથી પાછળથી 3 આંગળ આગળથી થોડું વધારે ડિસ્ટન્સ, બે હાથ સ્ટ્રેટ, નજર નાસિકા ઉપર 4 આંગળનું અંતર. હા, બરાબર? અંગૂઠા સહેજ વધારે પહોળા, આગળથી પહોળા. પછી આપણે કટ્ટાર ઉભા રહેવાનું. બંને હાથ ક્યાં હોય? ઢીચણને અડેલા હોય. કમર કટ્ટા, લોક સીધી, કરોડરજ્જુ બિલકુલ સ્ટ્રેટ. બરાબર ને? અને આંખો નાક ઉપર, નાકના ટેરવે. વાહ! તો આ કાયોત્સર્ગની મુદ્રા થઈ. જો કાયોત્સર્ગની મુદ્રા બીજા કોઈ યોગની અંદર તમે કોઈ બીજા દર્શનમાં નહીં જોયું હોય. આ કાયોત્સર્ગ મુદ્રા વિશે મેં વચ્ચે કીધેલું કે કાયોત્સર્ગ મુદ્રા તો તમે જો બેસી બહુ લાંબો સમય બેસી નહીં શકો શેખરભાઈ. તમે 1 કલાક, 2 કલાક, 4 કલાક બેસી નહીં શકો. પણ 4 કલાક ઉભા રહેવું હોય તો ઉભા રહેવાય. બરાબર કે નહીં? કલાકો સુધી તમારા પગમાં તાકાત હોય તો ઉભા રહો, કશું થાય નહીં. બાહુબલી કેટલા વર્ષ ઉભા રહ્યા? 1 વર્ષ ઉપર. 1 વર્ષ. પગની તાકાત હતી. શરીરે રાફડો આવી ગયો ત્યાં સુધી શરીરને સ્થિર કાયોત્સર્ગમાં રાખેલું. ભગવાન મહાવીર સ્વામી ધ્યાનની અંદર કેટલો સમય બેઠા છે? પગ વાળ્યા છે.
પારુલબેન, ઇન્દિરાબેન, ભગવાન મહાવીર સ્વામીની સાધના કાળમાં 12.5 વર્ષની સાધના કાળમાં ભગવાન મહાવીર સ્વામી પલાઠી વાળીને અથવા પગ વાળીને કેટલો વખત બેઠા છે? એક અંતમુહૂર્ત 3.5 કલાક જેવો. 48 મિનિટ. વધારે વાળી. આ કાયસ્વ મુદ્રાની અદભુત વાત. યોગની અંદર આપણે ત્યાં કાયસ્વ મુદ્રા સૌથી શ્રેષ્ઠ મુદ્રા બતાવેલી છે. અને આત્મશુદ્ધિનો માર્ગ કાયોત્સર્ગની આપણે વાત કરીએ તો કાયોત્સર્ગ એટલે શું? કાયાનો ઉત્સર્ગ. બરાબર? કાયાને છોડવું, ઉત્સર્ગ એટલે છોડવું. તો કાયાને છોડવું એટલે આપણે કાયાને છોડતા નથી. ધ્યાનમાં આપણે કાયાને છોડીએ છીએ? ના. બરાબર? આપણે શું કરીએ છીએ કાયોત્સર્ગમાં? ભગવાને શું કીધું છે? ભગવાને કાયોત્સર્ગમાં કાયા પ્રત્યે મનનું ધ્યાન છોડવાનું, મનને કાયાના ધ્યાનમાંથી દૂર કરવાની, મનને જે કાયા પ્રત્યે આસક્તિ છે એને દૂર કરવાની, કાયા પ્રત્યેનો તાદાત્મ્ય ભાવ છે એ કાયોત્સર્ગમાં દૂર કરવાનું. કાયોત્સર્ગમાં ઉભા મચ્છર કરડે તોય આપણને એના પ્રત્યે ધ્યાન ના થાય, એ આપણો કાયોત્સર્ગ છે. શાસ્ત્રમાં તો શેખરે કીધેલું છે કે તમે કાયોત્સર્ગ મુદ્રામાં હો અને કોઈ તમારી ચામડી છોલી જાય ત્યાં સુધી તમારું ધ્યાન ચલિત ન થાય, એ કાયોત્સર્ગ છે. આપણે તો એ કક્ષા સુધી પહોંચવાની આપણી કોઈ શક્યતા નથી. બરાબર. પણ મચ્છર પણ ન કરડે. જો હું તમને સમજાવું, આપણું ધ્યાન છે ને કાયોત્સર્ગમાં એટલું હોતું નથી. આપણે મોબાઈલ જોતા હોઈએ અને મચ્છર કરડે તો ધ્યાન હોય છે પારુલભાઈ? હા, મચ્છર કરડી જાય મોબાઈલ જોતા જોતા. જી જી. હે તો એક તે આપણું ધ્યાન મોબાઈલમાં કેટલું દ્રઢ હોય છે. તો એવું ધ્યાન આપણે લોકસ પદસ્થ ધ્યાન ગણીએ ત્યારે કેમ દ્રઢ હોતું નથી? કારણ શું શેખરભાઈ? એ જ મેળવવું છે. વિચલિત રહે આપણું મન, વિચલિત રહે હંમેશા. કેમ? કારણ કે આપણને એ રુચિ, એ શ્રદ્ધા આપણી અંદર બેઠી નથી. ગજસુ કુમાર ધ્યાનમાં છે, કાયોત્સર્ગ મુદ્રામાં છે અને માથે છતાં ધ્યાન વિચલિત થતું નથી. કર્મ બળે છે મારા, કર્મ તરફ ધ્યાન છે. ભગવાનને પગ નીચે સઘડી બાંધે છે, ભગવાનના પગ બળે છે. ગજસુ કુમારનું માથું બળે છે, ભગવાનના પગ બળે છે. ધ્યાન વિચલિત નથી. ખંદક મુનિ ધ્યાનમાં છે, રાજા એની ચામડી ઉતારે છે, ધ્યાનમાંથી વિચલિત નથી. અદ્ભુત આપણે ત્યાં બધા પ્રસંગો છે કાયોત્સર્ગના, જે કાયોત્સર્ગ દ્વારા આપણે આપણા આત્માના દોષ દૂર કરી આત્માની અનુભૂતિ કાયોત્સર્ગમાં કરવાની છે. બરાબર છે? આપણે ધ્યાન દ્વારા એ આત્માની અનુભૂતિ કરવાની છે. આપણે કાયોત્સર્ગ પછી કયું રહ્યું? શું આવશ્યક? 5 આવશ્યક થયા ને? સામાયક, 14 સત્થો, પચખાણ બાકી. પચખાણ પછી પ્રતિક્રમણ, કાયોત્સર્ગ ને પચખાણ. આપણે આવતી રીતે વાત કરશું. હવે આપણે ધ્યાનમાં જઈશું, ધ્યાનની પ્રક્રિયામાં આજે જોડાઈશું. સર્વને જેટલા સાંભળે છે સર્વને આપણે હવે ધ્યાનમાં જવાની આખી પ્રક્રિયા ચાલુ કરીએ છીએ. બધા પોતાનું શરીર ટટ્ટા, પોતાને જે આસન, સુખાસનમાં પારુલબેન જે સુખાસન ફાવતું હતું સુખાસન, શેખરભાઈ પોતાને જે ભાવે, નીતિન જે સુખાસન, શસ્ત્રિકાસન, જે મુદ્રા આપણને યોગ્ય લાગે જેનામાં આપણું શરીર
લાંબો સમય સુધી સહજ રીતે રહી શકે, હલ્યા વગર રહી શકે, શરીરના કોઈ ભાગ ઉપર તાણ ના આવે એ રીતે આપણે બેસીએ, શરીર સીધું, બરાબર છે, કમર સીધી, ડોક સીધી. હવે આપણી આંખો આપણે બંધ કરીએ છીએ, આંખો બંધ. અને હવે એક આપણે સંકલ્પ લઈએ છીએ. આપણે બધા પહેલા સંકલ્પ લઈશું. સંકલ્પ એ આપણને ધ્યાનની અંદર રહેવા માટેનું બળ પૂરું પાડે છે, આપણું લક્ષ્ય નક્કી કરે છે, ને લક્ષ્ય દરમિયાન શું કરવું એ નક્કી કરે છે. પરમ ઉપકારી જિનેશ્વર ભગવંતોએ આત્મશુદ્ધિનો ધ્યાનનો માર્ગ જે બતાવ્યો છે એ અંતરયાત્રાનો ધ્યાનના માર્ગ ઉપર હું જઈ અને મારા આત્માના અનુભવને હું મેળવવા માંગુ છું. અને ત્યાં સુધી હું મારું શરીર સ્થિર રાખીશ, હું મૌન રહીશ, મારા મનને સ્થિર રાખીશ અને મારા મનને સ્થિર રાખીશ, સંકલ્પ વિકલ્પોથી મુક્ત કરી અને હું મારી આંતરયાત્રા હું ચાલુ કરીશ, મારા આત્મા સુધી પહોંચીશ અને આત્મામાં રહેલા આનંદનો હું સ્પર્શ કરીશ, પરમ આનંદનો હું સ્પર્શ કરીશ. ત્યાં સુધી હું ધ્યાનમાં રહીશ. આપણું શરીર ટટ્ટાર છે, શરીરના કોઈ ભાગ ઉપર તણાવ નથી એ આપણે જોઈએ છે. શરીરની શિથિલીકરણ ક્રિયા, રિલેક્સેશન ઓફ ધ બોડી, શરીરના કોઈ બી ભાગની અંદર તણાવ નથી એની આપણે પહેલા ખાતરી કરશું. સૌથી પહેલા ડાબા પગનો અંગૂઠો સહેજ હલાવીશું, ત્યાં તણાવ નથી. આંગળીઓ સહેજ હલાવીશું, ત્યાં તણાવ નથી. પછી ધ્યાન આપણા પગના પંજા ઉપર, ડાબા પગના પંજા પર ધ્યાન છે, તણાવ નથી. એડીમાં ક્યાંય દુખાવો નથી, એડી સહજ રીતે છે. પછી પગના ઉપર ભાગ જઈશું, ત્યાં ક્યાંય તણાવ નથી. સહેજ પગને હલાવીને જોઈ લઈશું ક્યાંય તણાવ તો નથી ને. પછી ઢીંચણ પર જઈશું, ઢીંચણ પર ક્યાંય તણાવ નથી. ડાબા પગનો ઢીંચણ બિલકુલ સહજ સ્થિતિમાં છે, ક્યાંય દુખાવો નથી. પછી આપણું ધ્યાન સાથળ ઉપર જશે, ડાબા પગનો સાથળ, ડાબા પગની જંઘા, ક્યાંય કાંઈ તણાવ નથી. પછી જમણા પગનો અંગૂઠો આપણે જોઈશું, ક્યાંય કાંઈ તણાવ નથી. જમણા પગની આંગળીઓમાં તણાવ નથી. ધીરે ધીરે આપણું ધ્યાન એડી, જમણા પગની એડી, ક્યાંય કાંઈ તણાવ નથી. ધીરે ધીરે પગ ઉપર ધ્યાન, ત્યાં ક્યાંય તણાવ નથી. પગના કોઈ ભાગ ઉપર તણાવ નથી. ઢીંચણ, જમણો ઢીંચણ તણાવ મુક્ત છે, સહેજ હલાવીને ખાતરી કરશું. જમણો જંઘા, ક્યાંય તણાવ નથી. ધ્યાન આપણું હવે ઉદર પટલ પર છે, ઉદર પટલ, પેટનો ભાગ, ક્યાંય અંદર તણાવ નથી. બધું શરીર સહજ સ્થિતિમાં છે. હવે આપણે ઉપર જઈશું, નાભી તરફ, ક્યાંય તણાવ નથી. ધીરે ધીરે આપણે ઉપર જઈશું, ફેફસા પર આપણું ધ્યાન છે, ક્યાંય તણાવ નથી. ફેફસા એની સ્વાભાવિક સ્થિતિમાં છે. આપનું હૃદય ધબકારા નિયમિત છે, ખૂબ નિયમિત છે, ખૂબ નિયમિત છે. ડાબા હાથની આંગળીઓ, ડાબા હાથનો પંજો, બંને કોણી કમરને અડકેલી છે, ક્યાંય તણાવ નથી, ઉપર જઈ રહ્યા છે. જમણો ખભો, તણાવ નથી. ડાબો ખભો, તણાવ નથી. જમણા હાથની આંગળીઓ, તણાવ નથી. જમણા હાથની કોણી, તણાવ નથી. બંને હાથ, બંને ખભા તણાવ મુક્ત છે.
કમર ટટ્ટાર છે, કમર વળેલી નથી, પગ નીચે બરાબર અટકેલા છે. ક્યાંય શરીરમાં હવે ધ્યાન ઉપર તરફ જઈ રહ્યું છે. લોક આપણી સિદ્ધિ છે. લોકમાં ક્યાંય તણાવ નથી, કરોડરજ્જુ સિદ્ધિ છે. હોઠમાં તણાવ નથી, હોઠ સખત પીડેલા નથી. શ્વાસ આપણો મંદ ગતિએ વહી રહ્યો છે, ઝડપ છે નહીં શ્વાસમાં. સહજ ગતિએ આપણો શ્વાસ વહી રહ્યો છે. આંખો બંધ છે, આંખોના પોપચા સહજ રીતે બંધ છે, ક્યાંય તણાવ નથી. કપાળની રેખાઓ સહજમાં છે, કપાળમાં ક્યાંય તંગતા નથી. આપણું ધ્યાન સહસ્રાચાર ચક્ર પર છે, બ્રહ્મરંધ્ર પર છે. બ્રહ્મરંધ્ર ક્યાંય બ્રહ્મરંધ્રમાં તણાવ નથી. સહસ્ત્ર કમળ પર આપણું ધ્યાન છે, એ અત્યારે ભીડેલું છે. હવે આપણું ધ્યાન શરીર પરથી ખસી અને મનને સ્થિર કરવા માટે આપણું ધ્યાન આપણા શ્વાસ ઉપર જાય છે. આપણા શ્વાસ ખૂબ મંદ ગતિએ લેવાય છે. શ્વાસ ધીરે અંદર જાય છે, ધીરેથી બહાર નીકળે છે. આપણું ધ્યાન નાસિકા અને હોઠ વચ્ચેની જગ્યા ઉપર છે, જ્યાંથી હવા અંદર જઈ રહી છે અને હવા બહાર નીકળી રહી છે. અપાન, રેચક અને પૂરક, રેચક અને પૂરક. શ્વાસ અંદર જઈ રહ્યો છે, એ પૂરક છે. શ્વાસ બહાર નીકળી રહ્યો છે, એ રેચક છે. આપણું ધ્યાન હવે આપણે આને 2 મિનિટ આપણો શ્વાસ જે મંદ ગતિએ જઈ રહ્યો છે, એ શ્વાસ પર આપણે ધ્યાન 2 મિનિટ એટલે 48 શ્વાસોશ્વાસ સુધી આપણે એની ગણતરીમાં આપણે રહીશું. આપણું ધ્યાન માત્ર શ્વાસ ઉપર છે, આપણું ધ્યાન બીજે ક્યાંય નથી. હોઠના ઉપરના ભાગ ઉપર જ્યાંથી શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર નીકળી ગયો છે, એના પર આપણું ધ્યાન છે. શરીર ટટ્ટાર છે, આંખો બંધ છે. ધ્યાન આપણું આપણા મંદ ગતિ પર ચાલતા શ્વાસ ઉપર છે. હવે આપણે દીર્ઘ શ્વાસ, ઊંડો શ્વાસની પ્રક્રિયા ચાલુ કરવાની છે. જ્યારે પ્રથમ 1 થી 5 બોલું એટલે શ્વાસ છેક ઉદરપટલ, 1 બોલે એટલે શ્વાસ ઉદરપટલમાં ભરવાનો,
2 એનાથી ઉપર, 3 એનાથી ઉપર, 5 બોલવું એટલે છાતી સુધી શ્વાસ ભરાઈ જાય. પછી 1 થી 5 બોલવું એટલે ત્યારે શ્વાસ એમાં સ્થિર રાખવાનો. પછી 1 થી 5 બોલવું ત્રીજી વાર ત્યારે રેચક આવશે. એ રેચકમાં પહેલે જે છાતીથી શ્વાસ ભરેલો છે, પહેલા છાતીથી શ્વાસ નીકળશે. ધીરે ધીરે એમ કરતા કરતા છેલ્લે ઉદર પટેલથી શ્વાસ નીકળશે. આપણું ધ્યાન ઉદર પટેલ પર હશે. રેચક પૂર્ણ થયું હશે પછી બાહ્ય કુંભક 1 થી 5 બોલું ત્યાં સુધી શ્વાસ બહાર પકડી રાખવાનું. ધ્યાન આપણું ઉદર પટલ ઉપર 1 થી 5 બોલું. ત્યારબાદ ફરીથી પૂરક 1 થી 5 બોલ્યો એટલે ઉદર પટલથી શ્વાસ લેવાનું. આ પ્રક્રિયા આપણે 12 વાર કરશું, જેથી આપણું જે શ્વાસ છે ધીર ગતિની આપણને પ્રેક્ટિસ થાય. ખરેખર પહેલી જે મન ગતિની પ્રેક્ટિસ ખરેખર સાધના પદ્ધતિમાં શરૂઆતમાં 48 મિનિટ કરાવે છે. ત્યારબાદ દીર્ઘ શ્વાસની પ્રક્રિયા 48 મિનિટ કરાવે છે કે જેથી આપણે એનો અભ્યાસ કરતા આપણને માસ્ટરી આવે. આપણે અહીંયા એક નમૂના રૂપે, એક એના રૂપે આપણે અત્યારે 12 વખત દીર્ઘ શ્વાસની પ્રક્રિયા પૂરક, આંતરકુંભક, રેચક, બાહ્ય કુંભક સર્વ સ્થિર છે. પોતાનું શરીર સ્થિર છે. કમર ટટ્ટાર છે. 1 થી 5 બોલવું એટલે પૂરક. ઉદર પટેલથી શ્વાસ લેવાનો, છાતી સુધી ભરવાનો. 1, 2, 3, 4, 5. હવે બાહ્ય કુંભ, આંતરકુંભક 1, 2, 3, 4, 5. હવે રેચક છાતીથી શ્વાસ છોડવાનો અને ધીરે ધીરે ઉદર પટલનો શ્વાસ છોડી ત્યાં સુધી ત્યાં આપણું ધ્યાન. 1, 2, 3, 4, 5. હવે બાહ્ય કુંભક આપણું ઉદર પટલ દબાયેલું છે. શ્વાસ આપણો બહાર છે. 1, 2, 3, 4, 5. આ ધીરે ધીરે પ્રેક્ટિસથી બધાને ફાવશે. થોડી પ્રેક્ટિસની જરૂર છે, ઘેર પ્રેક્ટિસ કરવાની. ફરીથી આપણે 12 વખત આ પ્રક્રિયા કરવાની છે. હું 1 થી 5 બોલીશ, આપણે 12 વખત કરવાનું છે. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. રેચક 1, 2, 3, 4, 5. બાહ્ય કુંભક 1, 2, 3, 4, 5. પૂરક શ્વાસ ઉદર પટલ સુધી લઈને છાતી સુધી 1, 2, 3, 4, 5. બાહ્ય આંતરકુંભક શ્વાસ છાતી સુધી રાખવાનો 1, 2, 3, 4, 5. રેચક 1, 2, 3, 4, 5. બાહ્ય કુંભક 1, 2, 3, 4, 5. પૂરક 1, 2, 3, 4, 5. આંતરકુંભક 1, 2, 3, 4, 5. રેચક 1, 2, 3, 4, 5. હવે બધા મનમાં ગણો અને થોડી પ્રેક્ટિસ કરો. આપણે 12 સુધી ગણવાનું છે. 4 પૂર્ણ થયા છે.
દીર્ઘ શ્વાસની પ્રક્રિયાથી ફેફસા મજબૂત બને છે. હવા ફેફસાથી પૂર્ણ હવા લેવાય છે ફેફસામાં, લોહીમાં ઓક્સિજન વધે છે, લોહી વધુ શુદ્ધ થાય છે. એટલે લોહી જે શરીરના અંગોમાં જે ભરે છે એમાં પ્રાણ તત્વો બહુ સુંદર થાય છે. આનાથી ફેફસા તો મજબૂત થાય છે, શરીરના અંગે અંગોની અંદર ચેતના પ્રાણ તત્વ અદ્ભુત રીતે ભરાય છે, અંગે અંગોમાં ઉર્જા જાય છે. તદ ઉપરાંત શ્વાસ પૂર્ણ બહાર નીકળતા શરીરની મલિનતા બધી બહાર નીકળે છે. જેને બીપી હોય એને ડોક્ટરો આ પદ્ધતિનો પ્રાણાયામ કરવાનું કહે છે. દીર્ઘ શ્વાસ તમારે રોજ અડધો કલાક લો, 15 મિનિટ લો, તમારા બ્લડ પ્રેશરમાં ખાસો ફરક પડે છે. બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા માટે દીર્ઘ પ્રાણાયામ એક ઉત્તમ સાધન છે. તે દીર્ઘ પ્રાણાયામ કર્યા પછી હવે આપણે ભાવ પ્રાણાયામ કરશું. હવે આપણું ધ્યાન શ્વાસ ઉપર છે, હવા જે પ્રાણ તત્વો ઉપર છે, જે શરીરમાં દાખલ થાય છે. આપણે દીર્ઘ પ્રાણાયામ દ્વારા જે રીતે શ્વાસને પૂર્ણ રીતે અંદર લઈ જઈએ છીએ એવી રીતે આપણે પ્રાણ તત્વને અંદર લઈ જવાનું છે. જ્યારે અંદર લઈએ ત્યારે આપણા શરીરની અંદર હવા સાથે પ્રાણ તત્વ દાખલ થઈ રહ્યું છે અને પ્રાણ તત્વ સાથે શુભ ભાવ શરીરના દરેક આત્મા પ્રદેશની અંદર જઈ રહ્યા છે, વહી રહ્યા છે. એની આપણે કલ્પના કરવાની છે, મનમાં વિચાર ચિંતન કરવાનું છે. શ્વાસ જ્યારે અંદર લઈએ ત્યારે ઉપસમ ભાવ પૂતગળો, ઉપસમ ભાવના પૂતગળો આપણે અંદર લઈ રહ્યા છે અને એ આત્માના પ્રદેશે પ્રદેશમાં ઉપસમ ભાવના પૂતગળો વહી રહ્યા છે. આપણે શાંત બની રહ્યા છે અને જ્યારે શ્વાસ બહાર નીકળે ત્યારે આપણા અહંકારના પૂતગળો નીકળી રહ્યા છે, આપણા ક્રોધના પૂતગળો નીકળી રહ્યા છે, આપણે નમ્ર બની રહ્યા છે, આપણે ક્ષમાવાન બની રહ્યા છે. આપણા આત્માના કુસંસ્કારો અનંતકાળથી જે ક્રોધ, લોભ, માન, માયાના લાગેલા છે એ સર્વ કુસંસ્કારો એ આત્માના નીકળી રહ્યા છે. જેવી રીતે હવામાં જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે ફેફસા CO2 કચરો બહાર કાઢે છે, એવી રીતે ભાવો, અશુભ ભાવો બી બહાર નીકળે છે. શુભ ભાવો અંદર જાય છે, અશુભ ભાવો બહાર નીકળે છે. એની સુંદર કલ્પના, સુંદર ચિંતન આ ભાવ પ્રાણાયામ દ્વારા કરવાનું છે. આનાથી આપણા અનંતકાળના લાગેલા જે સંસ્કારો છે એ ઢીલા પડે છે, ધીરે ધીરે દૂર થાય છે અને આપણી પ્રકૃતિ ને આપણા સંસ્કારો બદલી જાય છે. આપણો આત્મા નિર્મળ થતો જાય છે, મલિનતા દૂર થતી જાય છે. એક અદ્ભુત પ્રક્રિયા છે. પરમ ભક્તિ યોગાચાર્ય યશુજી મહારાજ સાહેબ પ્રક્રિયા બતાવેલી છે. આપણે પૂર્ણ શ્રદ્ધાથી આ પ્રક્રિયા ખૂબ સુંદર રીતે આપણે 2 મિનિટ કરશું આજે, પછી અજપા જાપ કરવાનો છે. સમય ખરેખર તમે જોશો પૂર્ણ રીતે કરવા જઈશું તો 48 મિનિટની આખી પ્રક્રિયા છે. એ આપણે ફરીથી કરશું. આજે આપણું ધ્યાન ભાવ પ્રાણાયામમાં અંદર શ્વાસ લેતા આપણે ઉપસમ ભાવના પૂતગળો અંદર જતા જોઈ રહ્યા છે. ત્યાં આપણે સ્થિર થયા છે. પછી આપણે રેચક કરીએ છીએ, શ્વાસ બહાર કાઢીએ છીએ. શ્વાસ બહાર કાઢતા અશુભ પૂતગળો આપણા બહાર નીકળી રહ્યા છે. થોડી વાર સ્થિર થઈએ છીએ, આત્મા અશુભ ભાવોથી મુક્ત થયો છે કલ્પના કરીએ છીએ. ફરી પાછા પૂરક કરતા શુભ ભાવો અંદર લઈએ છીએ.
હવે આપણે અજપા જાપ કરશું. બધાનું ધ્યાન હવે અજપા જાપ પર છે. આપણે મનને સ્થિર કરી લીધું છે, આત્માને હળવો બનાવી દીધેલો છે. હવે અજપા જાપ દ્વારા આપણે પદસ્થ ધ્યાન ધરતા ધરતા ધીરે ધીરે આપણે સમાધિમાં જવાનું છે. એની આ બીજું સ્ટેજ આપણે ધ્યાનનું અજપા જાપ 24 સંપી જીનવરા તિથ્યારામે પશ્યંતુ. એક શ્વાસોશ્વાસની અંદર આ પદ આપણે ધારવાનું છે, આ પદનું ધ્યાન ધરવાનું છે. આ પદ આપણે અજપા જાપ દ્વારા આપણા મનને સંભળાવવાનું છે. આ જાપ હોઠ બંધ રાખી ફક્ત ખાલી મનની અંદર આ જાપ કરવાનો છે. અને આપણે અંદરથી સાંભળીએ, આપણો અંતર્મન સાંભળે એ રીતે આ જાપ કરવાનો છે. 24 સંપી જીનવરા તિથ્ય હરામે પશ્યંતુ. એક શ્વાસોશ્વાસની અંદર એક શ્વાસ લઈએ તારે 24 સંપી જીનવરા, શ્વાસ છોડીએ તારે તિથ્ય હરામે પશ્યંતુ. આપણે 2 મિનિટ આ કરશું, મનમાં કરશું 24 સંપી જીનવરા તિથ્ય હરામે પશ્યંતુ 24 વાર. હવે આપણે ધ્યાનનું છેલ્લું સ્ટેજ, સમાધિનું સ્ટેજ, આપણે અંદર જવાનું છે. ખૂબ સરસ રીતે અંદર જવાનું છે. અંદર જઈ અને આપણે એ બિંદુ પર આપણું ધ્યાન એકત્રિત કરવાનું છે. અંદર ચૈતન્ય તત્વની જે ધારા વહી રહી છે, પ્રસન્નતા વહી રહી છે, એ પ્રસન્નતાનું આપણે સાથ કરવાની છે. આપણા આત્માને આત્મસાત કરવાનો છે. સ્વાનુભવનો અનુભવ લેવાનો છે. અંદર સ્થિર થવાનું છે. ખૂબ શાંતિ, ખૂબ પ્રસન્નતાનો અનુભવ કરવાનો છે. હું 1 થી 10 બોલીશ. 1 બોલું એટલે અંદર, 2 બોલું એટલે વધુ અંદર, 3 બોલું એટલે વધુ અંદર, 4 બોલું એટલે વધુ અંદર, 5 બોલું એટલે એનાથી વધુ અંદર. એમ કરતા કરતા હું 10 બોલીશ ત્યારે છેક આપણે અંદર, છેક અંદર મૂલાધાર ચક્ર સુધી આપણે પહોંચી ગયા રહીશું. આપણે ત્યાં સ્થિર થઈશું અને આત્મામાં જે પ્રસન્નતા વહી રહી છે એ પરમ આનંદ, પરમ શાંતિનો અનુભવ કરશું. આ સમાધિનું શ્રેષ્ઠ ક્રિયા છે. અભ્યાસ કરતા 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 અને અનુભવ થશે. હું બોલું છું એમ આપણે અંદર જઈશું. 1, 2 વધુ અંદર, 3 વધુ અંદર, 4 વધુ અંદર, 5 વધુ અંદર, 6 વધુ અંદર, 7 વધુ અંદર,
8 બધું અંદર નાભી સુધી આપણે આવી ગયા છે. નાભીના છેક અંદર ભાગમાં આપણું ધ્યાન છે. 9 બધું અંદર અને 10 મૂલાધાર ચક્ર કરોડરજ્જુના નીચે જે કુંડલી છે, કુંડલીની ઉપર આપણું ધ્યાન છે. આપણું ધ્યાન માત્ર ત્યાં છે. આપણે શાંત છીએ. અંદર રહેલી પ્રસન્નતાનો આપણે અનુભવ કરી રહ્યા છે. આપણે અહીંયા 2 થી 3 મિનિટ રોકાઈશું. ધ્યાનનો સુંદર અનુભવ કરશું. પરમ શાંતિનો અનુભવ કરશું. ધ્યાન આપણું ચલિત થાય. ફરીથી અંદર 1 થી 10 બોલીને ફરીથી અંદર પહોંચવાનું. અંદર પહોંચ્યા પછી આપણે જાતની અનુભૂતિઓ થશે. એ અનુભૂતિને જોતા રહેવાનું છે અને ફરી પાછા ત્યાં ધ્યાનમાં જોઈ પ્રસન્નતાનો અનુભવ કરવાનો. ખૂબ અદ્ભુત આ પ્રક્રિયા છે. મન સ્થિર છે. પ્રસન્નતાનો અનુભવ કરી રહ્યા છે. જગતમાં ચારે બાજુ નિર્મળતા છે. આપણો આત્મા આપણે જોઈ રહ્યા છે. આત્મસાત થઈ રહ્યા છે. હવે અહીંયા ધ્યાનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. ધીરે ધીરે શરીરનું આપણે હલનચલન કરીશું. ધીરે ધીરે આંખો ખોલશું. અત્યારે આંખો બંધ હતી. ધીરે ધીરે આંખ ખોલશું. ધીરે ધીરે બધા ધ્યાનમાંથી બહાર આવો. નીતિન, પારુલબેન, ઇન્દિરાબેન, ચૈતન, બીજા જેટલા જોડાયેલા છે સર્વને સાધકો ધ્યાનમાંથી બહાર આવો. ધ્યાનમાંથી બહાર. ઇન્દિરાબેન, કોઈ પ્રશ્ન? નીતિન, પારુલબેન, બીજા? નહીં બહુ સરસ ગુરુજી, અનુભવ. અદ્ભુત અનુભવ, અદ્ભુત ખરેખર અનુભવ. બહુ સરસ અનુભવ. પ્રશ્ન નથી, પણ આમ બહાર આવવાનું મન નહીં થાય એમ. બહાર આવવાનું મન જ નથી થતું.
ખરી વાત છે. ચારે બાજુ તમે જોજો ખાલીપો દેખાઈ રહ્યો છે, બિલકુલ ખાલીપો. અને આપણે આત્માની એક પ્રસન્નતાનો શાંત ચિત્તનો અનુભવ કરીએ છીએ. આ અદ્ભુત પ્રક્રિયા છે. અદ્ભુત. આ અત્યારે જે મનની જે અવસ્થા છે ને, આ આપણે જાગૃત અવસ્થા છે. તમે સમજો, હજુ મન હજુ જાગૃત અવસ્થામાં આપણું ધ્યાન એમાં સમાયેલું છે, આપણે જોઈ રહ્યા છે બિંદુ પર. પછી જે આગળની પદ્ધતિ છે અલગ છે. આપણે ધારણા, જાત જાતની ધારણા યોગ શાસ્ત્રમાં બતાવેલી છે. નૌકાનું કેવી રીતે ધ્યાન ધરવું, ઓમનું કેવી રીતે ધ્યાન ધરવું, પછી લોગસનું કેવી રીતે ધ્યાન ધરવું. એ ઉપરાંત કલિકાર સરળ ને ભગ્ન, કલિકાર હેમચંદ્ર મહારાજે જે અદ્ભુત ધારણા, વાયવી ધારણા, અગ્નિ ધારણા ને બધી પદ્ધતિ, આપણે એનું બધું આપણે કરીશું અહીંયા. હવે એટલે શું છે, અડધો કલાક આ ધ્યાનની પ્રક્રિયામાં નવી નવી વસ્તુ આપણે ઉમેરશું અને મૂળ જે વાત છે એને બી સમજવાનો પ્રયત્ન કરશું. આપણે આ રીતે આગળ વધશું. જ્યારે ચાલુ કર્યું ત્યારે કોઈ વિચારણા હતી નહીં, પણ જેમ જેમ ધ્યાનની વાતો સાંભળતા ગયા, વાંચતા ગયા, સમજતા ગયા, ત્યારે લાગ્યું કે આ બધી વસ્તુ આપણે સમજીએ, મૂકીએ. 6 આવશ્યક આપણે મૂક્યા, પંચાચાર મૂક્યા. યોગ માર્ગના આ બધા માર્ગો ભગવાને બતાવેલા છે, ખૂબ ઉપયોગી છે. જે યમ નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર સુધી આ બધી વસ્તુ સમાયેલી છે. અને આપણે છેલ્લે 6 આવશ્યક પત્યા પછી ગુણ સ્થાનક, જે 14 આત્માના સ્થાનો, આપણે કયા માર્ગે ક્યાં સુધી પહોંચ્યા છે, જે ભગવાને બતાવેલું છે યોગ માર્ગ પર, જે માઇલસ્ટોન છે, એ માઇલસ્ટોન જીપીએસ, આ જીપીએસ છે. 14 ગુણ અદ્ભુત વસ્તુ છે, જીપીએસ છે. તમારા મુક્તિ માર્ગમાં તમે ક્યાં સુધી પહોંચ્યા છે તમને બતાવે છે. તમને ખ્યાલ આવે છે તમે અહીંયા સુધી છો અને તમારે અહીંથી આગળ વધવાનું છે. તમે માર્ગમાં ક્યાંય ભૂલા ના પડી જાઓ, પાછા આવી જાઓ. ભગવાને બતાવેલી અદ્ભુત વાતો છે. એક ગુણ સ્થાનક આપણે લઈશું અને જોડે જોડે એક પછી એક ધારણાઓ લઈશું. વિવિધ ધારણાઓનો અભ્યાસ કરશું અને પોતાની પ્રકૃતિને યોગ, જે ધારણા પોતે માને એ ધારણા પર એ પોતે આગળ અભ્યાસ કરી શકે છે. નૌકાર મંત્રનું ધ્યાન, 7 ચક્રો પર લોગસનું ધ્યાન, એક એક વસ્તુ આપણે લઈશું. પદસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન, પિંડસ્થ ધ્યાન અને રૂપાતીત ધ્યાન. 4 ધ્યાન આપણે વારાફરતી આપણે યોગ શાસ્ત્રમાં લઈશું. જાણવાનો, સમજવાનો પ્રયત્ન કરશું. જરૂર પડે તો ગુરુ પાસે જઈશું. બરાબર છે નીતિન? બરોબર, બહુ સરસ, ખૂબ જ સરસ. એટલે એકચ્યુઅલી થિયોરિટિકલી જાણવું એક વસ્તુ અલગ છે, પણ આ પ્રેક્ટિકલ અનુભવ બહુ સરસ. એ લાઈફ બહુ એ જુદી જ વસ્તુ આનંદ આપે છે ખરેખર. કેવો આનંદ! ક્યાં આપણે ખોઈ જઈએ છીએ એમનું આપણને ખ્યાલ નથી રહેતો. બહાર આવવાનું મન ના થાય, ખરી વાત છે. બહાર આવવાનું મન ના થાય. એટલે મેં આજે 7:30 ચાલુ કર્યું, ઘડિયાળ 8:11 થઈ ગઈ. તો બરોબર, હું તો 2 મિનિટ જ કરાવતો હતો. ખરેખર દરેક આ છે ને વિપસ્યાનામાં, આ જે પહેલી જે આપણે કરી છે મન ગતિમાં શ્વાસ જોવાની પ્રક્રિયા, 1 કલાકો સુધી કરાવે ઇન્દિરાબેન, આરુલબેન. કઈ પદ્ધતિ કીધી? જે પહેલી પ્રક્રિયા કરી ને આપણે, કે ભાઈ શ્વાસ હોઠની નાકની વચ્ચે શ્વાસ આપણે લઈએ છીએ અને મૂકીએ છીએ, જુઓ. એ આપણે 2-4 મિનિટ કરીએ છીએ, સમય ઓછો છે એટલે. વિપસ્યાનામાં એ દિવસો સુધી કરાવે છે કે તમે એવો માસ્ટર થાઓ. એટલે સુધી કે તમે શ્વાસ જે અંદર લઈ રહ્યા છો એ શ્વાસ ઠંડો છે એવું તમને લાગણી થવી જોઈએ. જે શ્વાસ બહાર કાઢો છો એ ગરમ થઈને બહાર આવે છે, એ તમને ફીલ થવું જોઈએ. ત્યાં સુધી તમારું ધ્યાન ત્યાં એવું થાય ને એમાં તમે સ્થિર થઈ જાઓ, એ તમે મંદ ગતિના શ્વાસ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત થયું એવું કહેવાય. એટલે આ બધું અભ્યાસથી આવે છે. શું અભ્યાસ ઘેર કરવાનો, રોજ સામાયિક કરો ત્યારે 48 મિનિટ સુધી આનું ધ્યાન. હું લખીને એકવાર મૂકી દઈશ આખું,
કે જેથી હા આપણે બધા ઘેર અભ્યાસ કરી શકીએ. 48 મિનિટમાં કેવી રીતે થાય એનું આખું લખીને મોકલીશ. બરાબર છે? બરાબર. હમ. તો કોઈ પ્રશ્ન ના હોય તો પ્રવચનને આપણે સમાપ્ત કરીએ. પારુલબેન, ઇન્દિરાબેન, બીજા ઓકે. કોઈ જે જોડાયેલા છે તેથી કોઈ પ્રશ્ન હોય તો પૂછો. પારુલબેન, પારુલબેન પાસે પ્રશ્ન હોય તો સરસ. નહીં ગુરુજી, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર, ખૂબ સરસ કરાયું. હવે નવકાળગામ ભેગા પડશે. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરાણમ, નમો વજ્રાયાણમ, નમો લોએ સપસાઉનામ એસો પંચનોકારો સો પાપણાસણમ મંગલાનંચ સંપેસિમ પરમં હવૈ મંગલમ. જેના જ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાવે તે સમય મનો વચન કાયા સર્વને પ્રણામ. પ્રણામ. પ્રણામ ગુરુજી, ખૂબ ખૂબ આભાર. બધા સાતા ભરે છે. બધાને